નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। લીંબડી શહેર ખાતે પરમ પૂજ્ય સદ્ગુરુ સ્વામી રાજર્ષિ મુનિજીની ભવ્ય શોભાયાત્રા નીકળી। લીંબડી છોટા કાશી તરીકે ઓળખાય છે, ત્યારે અહીં દરેક સમાજના ધાર્મિક, સાંસ્કૃતિક અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ઉમદા અને આદર્શ હેતુ માટે થતા હોય છે। ત્યારે આજે 5 દિવસીય શ્રી ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત લાઇફ મિશન રાજરાજેશ્વર ધામ જાખણ લીંબડી શહેર ખાતે વિશ્વવંદનીય સદ્ગુરુ સ્વામી રાજર્ષિ મુનિજીની ભવ્ય દિવ્ય અને અલૌકિક શોભાયાત્રા સ્વામી વિવેકાનંદ ટાવરથી પ્રસ્થાન થઈ હતી। આ શોભાયાત્રામાં મહામંડલેશ્વર સંતો અને મહંતો તેમજ રાજકીય સામાજિક આગેવાનો જોડાયા હતા। સાથોસાથ આ સદ્ગુરુની દિવ્ય મૂર્તિના સૂક્ષ્મ સાનિધ્યમાં દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહોળી સંખ્યામાં ભારે ઉત્સાહ સાથે જોડાયા હતા। આ શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઠંડા પાણી અને શરબતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। શોભાયાત્રા દરમિયાન ભજન, કીર્તન અને ધૂનની રમઝટ તેમજ વિવિધ ફૂલોનો વરસાદ વરસાવી દરેક ભાવિ ભક્તોએ શ્રી સદ્ગુરુ સ્વામી રાજર્ષિ મુનિજીની દિવ્ય, ભવ્ય અને અલૌકિક મૂર્તિના દર્શન કરી પોતાની જાતને ધન્યતા અનુભવી હતી। રિપોર્ટરથી રાઠોડ વલ્લભભાઈ, લીંબડી।